તંત્રની બેદરકારીના કારણે જગતનો તાત નારાજ છે। વાત કરી રહ્યા છે ખેડા જિલ્લાની કે જ્યાં માતર પંથકમાં 27 જુલાઈએ ધોધમાર વરસાદથી પંથક પાણી થઈ ગયું। 8 દિવસથી વધુ સમય વીતી ગયો છતાં આ પંથકના ખેતરો હજુ પણ જળમગ્ન છે। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેતરોમાં હાલ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, જેના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે। તાજેતરમાં ખેડા જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે માતર વિસ્તારની અંદર ખેતરોની અંદર પાણી ભરાઈ જવા પામે છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। જે રીતે પાણી ભરાઈ જવા પામે છે, ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આપણી સાથે સ્થાનિક ખેડૂતો છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? પ્રવીણભાઈ ગઢવી। પ્રવીણભાઈ, 9-10 દિવસનો સમય થઈ ગયો, હજુ પણ પાણી છે? પાણી છે જ ને। શું કહેશો? આ સાહેબ પાણી અમારો કોઈ નિકાલ નથી। આ રોડ ખાતાએ જે રોડ બનાવે એની જગ્યાએ કોઈ ગરનારું એક પણ નર મૂકવામાં આવ્યો નથી। આગળના ગરનાર હતા એ એમને પૂરી દીધા અને આ પાણી જતું જ નથી અને કિનારનું પાણી આવે એ અંદર પહે છે, એટલે પાણીનો કોઈ નિકાલ નથી। અત્યારે અમારા ખેતરની અંદર તમે જોયું ને કેટલા સુધી પાણી છે। આ તો થોડુંક ઓછું કર્યું છે અમે। શેની વાવણી કરેલી? ડાંગરની બધી। તો હવે શું થશે? હવે આ પાણી એનો કંઈક નિકાલ આવે તો ફરી રોપી શકાય। ચલો, નિકાલ ના આવ્યો તો? નિકાલ ના આવે તો પછી અમે કેનાર તોડીને કંઈક તો કામ કરવું પડશે ને। શેની વાવણી કરેલી અને શું નુકસાન થયું છે? ડાંગર રોપી હતી ત્યારે ડાંગર કોવાઈ જાય છે, ડૂબી જાય છે। તમારા જે ધારાસભ્ય છે એમને કોઈ દિવસ તમે રજૂઆત કરેલી? ના, કોઈ દિવસ રજૂઆત કરી જ નથી એમને। અમે ધારાસભ્ય એવું કહે છે કે 5મા મહિનામાં સંકલનમાં એની રજૂઆત કરેલી છે, પણ સિંચાઈ વિભાગ અને રોડ રસ્તા વિભાગના તમામ વિભાગોની બેદરકારી છે। શું કહેશો? એ બેદરકારીમાં તો એમને આ ખબર ના પડે, ધારાસભ્યને આ ફરતા તો હશે ને, એમને આ પાણી ક્યાં નિકાલ કરો, શું કરો, એમને નર તો નાખવો જોઈએ ને સાહેબ। બરાબર, નર કોઈ જગ્યાએ નાખ્યો જ નથી। આ રોડ બનાવ્યો એમને ખોદીને બનાવ્યો, પણ કોઈ જગ્યાએ એક નર નથી નાખ્યો એમને। છેકથી છેક તમે જો એ ગણનારું નથી સાહેબ। કેટલા વિસ્તારમાં નુકસાન થયું બાબા? 50 વીઘામાં। અચ્છા, તો આ બધે ડાંગર ડૂબી ગઈ તો પછી જતી રહે, ડૂબી જઈ। હવે સમજો કે આ પાણીનો નિકાલ થશે તો ફરી વખત ડાંગરની વાવણી? હા, તો ફરી વખત ડાંગર રોપવી પડશે અને ડબલ ખર્ચો સાહેબ થશે અમારે। એક આંટે રોપવાના અમારા કમસે કમ 5 થી 6 હજાર રૂપિયા વીઘે થાય રોપવાનો ખર્ચો। અને હવે ફરી જે થવાનો એ અલગ થવાનો। આ ખેડૂત ક્યાંથી પૈસા લાવે? લોકો ઘરેના ગીરવે મૂકીને અત્યારે પૈસા લે છે અને આ ડાંગર રોપે છે અને કંઈક પાકે તારે છોડાવે છે અને કંઈક એનો છોકરાનો ચપટી રોટલો આમાંથી સાહેબ પેદા થાય છે। કંઈ આમાં કંઈ ખેડૂત કંઈ માલામાલ થતો નથી કંઈ। ધારાસભ્યની રજૂઆત છતાં પણ કોઈ કાર્યો નહીં થતા, શું કહેશો? ધારાસભ્યોની રજૂઆત છતાં કાર્યો નહીં થતા એનું કારણ કે ધારાસભ્ય તો અહીંયા મુલાકાત લેવા આવતા જ નથી। અચ્છા, ખેડૂતનો શું થાય છે એ તો મુલાકાત લેવી જોઈએ ને। જે રીતની પરિસ્થિતિ છે, જે રીતે ખેડૂતોનો અભિપ્રાય મળી રહ્યો છે, તો ધારાસભ્યનું ભાજપની સરકારમાં જ કંઈ ઉપજતું ન હોવાનું સામે આવ્યું છે। કારણ કે રાજ્યમાં તેમની સત્તા હોવા છતાં પણ સરકારી બાબુઓ તેમની વાત સાંભળતા નથી। તેમના દ્વારા જે રજૂઆતો કરવામાં આવી હતી તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું અને તેના જ કારણે ખેડૂતોની અંદર ગુસ્સો જોવા મળી રહ્યો છે। જો કદાચ પાણીનો નિકાલ હવે થાય તો પણ ખેડૂતોએ ફરીવાર વાવણી કરવી પડે તેવી નોબત આવી છે। નુકસાનનો માર સહન કરનાર ખેડૂતોના માથે વધુ ખર્ચાનું સંકટ તોડાઈ રહ્યું છે। સ્થાનિકોમાં ધારાસભ્યની સામે ભારે આક્રોશ છે। ત્યારે ધારાસભ્યનો દાવો છે કે સંકલનની બેઠકમાં કાંસ, સિંચાઈ અને માર્ગ મકાન પંચાયત વિભાગને કાંસની સફાઈ અંગે જણાવાયું હતું। જરૂર હોય ત્યાં પાઇપો મૂકીને વરસાદી પાણીના નિકાલની પણ રજૂઆત કરાઈ હતી, પરંતુ ચોમાસું વહેલું આવતા તંત્રને કાંસ સાફ કરવા સમય ન મળ્યો। આવતા વર્ષે કાંસની સફાઈ વહેલા કરવામાં આવશે, આવો સરકારી જવાબ ધારાસભ્યએ જ આપ્યો। પણ અમુક જગ્યાએ જે નર નાખ્યા હોય આરએમબી વાળાએ, કાંસ વિભાગ વાળાએ, એ સાફ સફાઈ ના થઈ એના કારણે પાણી ભરાઈ જતું હોય। પણ રજૂઆત કરેલી, કાંસ બધાએ સાફ કરવાની મંજૂરી આપી દીધેલી, પણ સંજોગ વરસાદ, કુદરતી વરસાદ વહેલો આવ્યો એને બધા કાંસ સાફ થયા નહીં। તો આવતી સાલ વહેલી તકે બધા કાંસ સાફ કરાવી અને વ્યવસ્થિત આયોજન થાય। અત્યારે જે વ્યવસ્થા થાય એ પણ ખેડૂતો જોડે ચર્ચા કરી, આરએમબીના નારા હોય એ ખોલવાનું કહ્યું અને કાંસ વિભાગ જોડે પણ ચર્ચા થઈ કે ભાઈ એમને જે અંદર ભરાયું હોય એ કાઢીને પાણીનો નિકાલ વહેલી તકે કરે એવી રજૂઆત કરીને ચર્ચા કરીને અધિકારીને સૂચના આપી છે। જો ધારાસભ્યએ રજૂઆત કરી હોય અને કામગીરી ન થઈ હોય તો તેનો સીધો અર્થ એ થાય છે કે સરકારી અધિકારીઓ ધારાસભ્યની વાત પણ નથી સાંભળતા। આ બધી ગડમથલ વચ્ચે નુકસાન વેઠવાનું તો ખેડૂતોને જ માથે આવ્યું છે। ત્યારે હાલ ખેડૂતો અપના હાથ જગન્નાથ સૂત્રને અપનાવી પોતાના ખર્ચે પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે। ખેતરોમાં પાણી ઉલેચવા ખેડૂતોએ ગાંઠના રૂપિયા ખર્ચીને ડીઝલ પંપ મૂક્યા છે। ગત 27 તારીખે ખેડા જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં મેઘમહેર થઈ હતી।
જો કે જે મેઘમહેર થઈ તો ખેડા જિલ્લાના માતર વિસ્તારની અંદર આ મેઘ કહેર બની જવા પામી છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે માતર પંથકના ખેતરોમાં 9-10 દિવસ પછી પણ પાણી જે રીતે જોઈ શકાય છે. ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. જે વાવણી કરી હતી તેને નુકસાન થયું છે. બીજી તરફ વાત કરવામાં આવે તો સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમાર દ્વારા ગત જૂન મહિનાની અંદર સંકલનની જ્યારે બેઠક મળી હતી ત્યારે વર્ષોની આ સમસ્યા હોવાની રજૂઆત કરવામાં આવી હતી અને સિંચાઈ વિભાગ હોય કે કાંસ વિભાગ હોય તેમના દ્વારા જો પાણી નિકાલની કોઈ યોગ્ય સુવિધા કરવામાં આવે તો પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળી શકે તે 5મા મહિનામાં વાત કરી હતી. પરંતુ ધારાસભ્યની પણ વાત જાણે સિંચાઈ વિભાગ હોય કે કાંસ વિભાગ તેમના દ્વારા માનવામાં ન આવી અને તેના જ કારણે આ પ્રકારના દ્રશ્યોનું સર્જન થયું છે. ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા.